अहिंसा यात्रा के माध्यम से भगवान महावीर के सिद्धांतों का प्रचार प्रसार, जैन धर्म के प्रभाव को बढ़ाने और संपूर्ण दिगंबर जैन समाज को एक मंच पर लाने के लिए श्री आदिनाथ दिगंबर जैन युवा मंडल द्वारा भव्य अहिंसा यात्रा का आयोजन किया गया। મારું નામ માવીલાલ સરિતાલાલ જૈન, આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ। આજે આ અહિંસા રેલી ભગવાન મહાવીર જન્મના કલ્યાણ દિવસ નિમિત્તે આ અહિંસા રેલી કાઢવામાં આવી છે। એનો સંદેશ ભગવાનના મહાવીરના સંદેશ જગજગમાં ત્યાં કલ્યાણ થાય એ હેતુથી આપણા રેલીનું આયોજન કરેલું છે। ભગવાન મહાવીરનો સંદેશ એ હતો જીવો અને જીએ તો। એક એનો સંદેશ એવો છે કે જગને વિશ્વને એ સંદેશ આપે છે કે તમે પણ જીવો અમે પણ જીવો, બધાને જીવા દઈએ એવા સંદેશથી ભગવાન મહાવીરનો આ સંદેશ પહોંચેલો। હવે મહાવીર જયંતિના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજ દ્વારા કે જૈન લોકોનો હવે ધર્મ છે કઈ રીતનું ચાલે છે, શું એનું વ્યવહાર છે, તો અમારો અહિંસા પરમો ધર્મનો વ્યવહાર છે એ ધર્મ અમે જનજન પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીરના સંદેશ જન સુધી પહોંચે, સૌ સુખી થાય, સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ રેલીઓ અહિંસા આયોજન કરેલું। हम पारसमल दाड़मचंद जांगड़ा दिशा नरसिंहपुरा मेवाड़ दिगंबर जैन अध्यक्ष। आज महावीर जयंती निमित्ते अमारी समाज ने बधाए एक साथे जनहित मात्र बधा जन साथे रहीने भगवान महावीर नो संदेश होतो जियो और जीने दो, साथे रहीने बधा भगवान महावीर नी आ प्रमाणे जियो जीने दो प्रमाणे नरेंद्र भाई मोदी अपना देशना वडाप्रधान ए बी कहे छे सबका साथ सबका विकास, एमां आपणा आमां संदेशो आई जाय के जियो और जीने दो सबका। अने अमे आज महावीर जन कल्याण निमित्ते आ अहिंसा रेली जे काढी छे लगभग एम समझो 50 किलोमीटर ની અંદર અમને 5000 માણસ ભેગા થઈને બધા સાથે મળીને અહિંસા રેલીનો સંદેશો આપ્યો છે કે જીઓ ઓર જીને દો, સબકા સાથ સબકા વિકાસ। જય જીનેન્દ્ર। થેન્ક યુ સર। મહાસભાનું આયોજન કરવામાં જન્મ કલ્યાણક એટલા માટે મનાવવામાં આવ્યું છે કે જૈન સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે અને આ મહેનત 4 મહિનાથી આદિનાથ યુવક મંડળ બહુ મહેનત કરી રહ્યું છે અને એટલું બધું જૈનોને એક રાખવા માટે આ બધું કરવામાં આવ્યું છે। આદિનાથ મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ એમની 4-5 મહિનાની મહેનતનું ફળ છે। આજે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, એમના માટે એમને ખૂબ ખૂબ એમનો આભાર છે અને આવા પ્રયાસો થતા રહે તો જૈન ધર્મનો પ્રચાર થશે અને મહાવીર સ્વામી ભગવાનના જે સિદ્ધાંતો છે એનો પ્રચાર બધાને ખબર પડશે। એમના સિદ્ધાંતો મહાવીર ભગવાન કા સંદેશ છે। જય જય।